લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝ ચેનલમાં। આપ નિહાળી રહ્યા છો આજના વિશ્વસનીય, સચોટ અને મહત્વપૂર્ણ સમાચાર। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, ડીજેના તાલે નાચતા ગાતા યુવાનોની વિશાળ રેલી। અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા। ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં આંખ ફરકનો જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા। હાઈકોર્ટ દ્વારા નવા નિયમો પાછા ખેંચાતા વકીલોમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડી ઉજવણી કરી। હાઈકોર્ટ દ્વારા નવા નિયમો પરત ખેંચાયા, વકીલો દ્વારા અગાઉ નોંધાવાયો હતો વિરોધ, હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો। અંકલેશ્વરની જવાબેન મોદી હોસ્પિટલમાં પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટી કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો। ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન, રોટરી ક્લબો, ભરૂચ ફેમિના ક્લબ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન યોજાયું। ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, ડીજેના તાલે નાચતા ગાતા યુવાનોની વિશાળ રેલી। આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈને ભરૂચના ઈદગાહ વિસ્તારથી રેલીના સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા હતા। ડીજેના તાલ સાથે આદિવાસી સમાજના યુવાનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે નાચતા ગાતા રેલીમાં જોડાયા હતા। સમગ્ર રેલી દરમિયાન એક તીર એક કમાન, આદિવાસી એક સમાન જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના આગેવાનો જોડાયા હતા। આ પ્રસંગે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્તિત્વને જાળવી રાખવા માટે સમાજના વિકાસ માટે શિક્ષણને મહત્વ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। યુવાનો દ્વારા સમાજના લોકોને, ખાસ કરીને નવી પેઢીને શિક્ષિત બનો અને સંગઠિત બનો તો સંદેશ આપવામાં આવ્યો હતો। શિક્ષણના માધ્યમથી સમાજના યુવાનો આગળ વધે અને સંગઠિત બની પોતાના અધિકારો તથા હકો માટે જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી હતી। નમસ્કાર। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આજે વિવિધ સંગઠનો દ્વારા બંબાખાનાથી સ્ટેશન સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એ સંગઠનને હું શુભકામનાઓ પાઠવું છું અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં વસતા આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું। જય જોહાર, જય આદિવાસી। અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા। 9 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે નિમિત્તે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। રેલી ભરૂચી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા। પરંપરાગત પોશાકમાં ડીજેના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિનું પૂજન કરવાનો દિવસ એક અમને 9મી ઓગસ્ટ આપવામાં આવ્યો છે। આજે સૌ આદિવાસી લોકો ભેગા થઈને પોતાની વેશભૂષા ધારણ કરીને અને પોતાની પ્રકૃતિને બતાવી અને એક રેલી સ્વરૂપે અમે બિરસા મુંડા ચોક સુધી જઈને પગપાળા રેલી કરીને અમારા આદિવાસી નૃત્ય કરીને અમે શાંતિપૂર્ણ રેલી સૌ બધા ભેગા મળી આજનું આયોજન કર્યું છે।
અને સૌ લોકોએ એમાં સારામાં સારો લોકોએ ભાગ લઈ અને રેલીને સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કરવાનો આધાર લીધો છે. જય આદિવાસી. ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં આંખ ફરકનો જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ધોળીકુઈ બજાર વિસ્તારમાં અચાનક દરોડા પાડી ગેરકાયદેસર રીતે આંખ ફરકનો જુગાર રમાડતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર તથા અન્ય સાહિત્ય મળી કુલ 1,10,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં મનોજ વખારિયા, અનિલ મહેતા અને તરણ મોદી સામે જુગાર ધારા હેઠળ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વાલિયા ગામના શાંતિનગરમાં રહેતો સચિન વસાવા જીબી પાસેના તળાવ પાસે ગયો હતો. તે દરમિયાન તેનો પગ લપસી જતા તે તળાવમાં ડૂબી ગયો હતો, જે યુવાનનો મૃતદેહ શનિવારે સાંજે મળી આવ્યો હતો, જેને પોલીસ અને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. ઘટનાને પગલે પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ભરૂચ હાઈકોર્ટ દ્વારા નવા નિયમો પાછા ખેંચાતા વકીલોમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડી કરી ઉજવણી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલ નવા નિયમો સામે રાજ્યભરમાં વકીલોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં પણ વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી અને પરિપત્રની હોળી કરી આ નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. વકીલોના ઉગ્ર વિરોધને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા જ ભરૂચ કોર્ટ સંકુલમાં વકીલોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચાતા જ અંકલેશ્વર વકીલ મંડળના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વકીલોએ હાઈકોર્ટના નિર્ણયને આવકારી કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. આમ અમારી સંપૂર્ણ માંગણીઓ સ્વીકારાઈ ગઈ હોય ને અમારા ગુજરાતના તમામ વકીલોએ દરેક જણે સંપૂર્ણ પુષ્કળ સહકાર આપીને આ હડતાલને બહુ મજબૂત કરી હતી. તે બદલ અમે પક્ષકારો તથા બધા વકીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને આજ રોજ અમારી માંગણી સ્વીકારાય છે તો અમે અમારી હડતાલ પૂર્ણ કરીએ છીએ. પરંતુ આ જે નામદાર કોર્ટે જે આ પરિપત્ર બહાર પાડ્યો છે તે 10મી તારીખથી એપ્લિકેબલ છે, એટલે સોમવારથી. પરંતુ આજ રોજ અમે અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને વિનંતી કરેલી છે કે આજ રોજ પણ અમને મુક્તિ આપવામાં આવે, એટલે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે અમને આજ રોજ પૂરતી મુક્તિ આપેલી છે. એટલે અમારી હડતાલ અમે અહીંથી બંધ કરે છે અને સોમવારથી રાબેતા મુજબ કોર્ટો ચાલુ રહેશે, જેની જાણ અમે સંપૂર્ણ પક્ષકારો તથા વકીલોને આ અમારા માધ્યમથી જાણ કરીએ છીએ. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટીનો કલેક્ટર ડોક્ટર નવનાથ ગવહાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા જેબી મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર દ્વારા કેન્સરની સારવારને દવા અને આધુનિક ટેકનોલોજીથી આગળ લઈ જઈ દર્દીઓને માનસિક, સામાજિક અને ભાવનાત્મક સહયોગ આપવાના હેતુથી પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત હેડ એન્ડ નેક કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવહાણીના હસ્તે કેન્સર સેન્ટર બુકલેટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ વિમલ જેઠવા સહિતના મહાનુભાવો, તબીબો, હોસ્પિટલ સ્ટાફ, કેન્સર સર્વાઈવર્સ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર નવનાથ ગવહાણીએ હોસ્પિટલની અદ્યતન મેડિકલ સુવિધાઓ, નિષ્ણાંત તબીબી સ્ટાફ અને દર્દી કેન્દ્રિત કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્સરની સારવાર માત્ર દવા, મશીનરી અને તબીબી પ્રક્રિયાઓ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ. દર્દીને માનવીય સંવેદના, માનસિક સહયોગ, પરિવારનો આધાર, યોગ્ય માર્ગદર્શન અને પુનર્વસન પણ જરૂરી છે. તેમણે આ ગ્રામ્ય તથા સ્થાનિક વિસ્તારોમાં કોમ્યુનિટી બેઝ કેન્સર અવેરનેસ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. અંકલેશ્વર, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના જે કેન્સર પીડિત પેશન્ટો છે એની કઈ તરીકે આપણે સેવા આપી શકીએ એનું એક પગલું હતું. અને ફક્ત ટ્રીટમેન્ટ અને રેડિયેશન્સ એનાથી જ કેન્સર પેશન્ટનું આપણે કરીએ, એનાથી આગળ જઈને એને કઈ તરીકે આપણે એક પ્રેમ અને અફેક્શનની ભાવના સાથે એક સાથે જોડાઈ શકે, સંસ્થા સાથે જોડાઈ શકે, એના માટે એક બહુ સરસ એક અભિગમ હતો. જ્યારે અમે સેન્ટર જોવા આવ્યા ત્યારે અહીંયા એડવાન્સ મશીનરી છે, ટ્રેન સ્ટાફ છે અને એના સાથે કમિટેડ લીડરશિપને લઈને આ સેન્ટર જો છે એ સેવા આપી રહ્યા છે. એમાં અમારે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પણ સપોર્ટમાં છે અને આગળ જઈને આપણા વિસ્તારમાં આવા કોઈ પેશન્ટોની ટ્રીટમેન્ટની જરૂરિયાત હશે કે સપોર્ટની જરૂરિયાત હશે, એના માટે આ સેન્ટર એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે આગળ આવી રહ્યું છે. એ બહુ સમાધાનની બાબત છે
અને એ બાબત હું જેબી મોદી કેન્સર સેન્ટરના ટીમને અને લીડરશિપ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન તેમજ ભોલાવ બસ સ્ટેશન ખાતે રોટરી ક્લબો, ભરૂચ ફેમિના ક્લબ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા એ જ પ્રભુતાના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં રોટરી ક્લબો, ભરૂચ ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, સુરભી તમાકુવાડા, એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત રોટરી ક્લબના સભ્યો અને એસટી ડેપોના કર્મચારીઓ જોડાયા હતા. આ દરમિયાન બસ સ્ટેશન પર સફાઈ કરી મુસાફરોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. બસ સ્ટેન્ડ કે બસમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ ભોલાવ બસ સ્ટેશન ખાતે પણ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. મુસાફરોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટેનો એક સંદેશો તેઓમાં પહોંચાડ્યો છે. મારી તમામ જનતાને અને મુસાફરોને એક જ અપીલ છે કે જ્યારે આપણને આપણું ઘર ગંદુ નથી ગમતું તો શા માટે આપણું નગર, શહેર, બસો, બસ સ્ટેશન આપણે એવા ન ઈચ્છીએ. જેથી સદર આ જે ગંદકી છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણા થકી થતી હોય છે તો તે ન થાય તે ધ્યાને રાખી જ્યારે બસમાં મુસાફરી કરતા હોય તો તમામ બસોમાં ડસ્ટબિન મૂકવામાં આવેલી છે. ડસ્ટબિનનો ઉપયોગ કરીએ અને કચરો તેમાં નિકાલ કરીએ. તેમજ બસ સ્ટેશનમાં પણ તે મુજબ જ પૂરતા પ્રમાણમાં ડસ્ટબિનો મૂકવામાં આવેલી છે. તો એ તમામ કચરો પણ આપણે ડસ્ટબિનોમાં યોગ્ય રીતે નિકાલ કરીએ તેવી મારી તમામ મુસાફર જનતાને અપીલ છે. સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જીઆરડીસી બસ સ્ટેશન અંકલેશ્વર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુવક સ્વયંસેવક ટીમ અંકલેશ્વર તેમજ ડેપોના કર્મચારીગણ સાથે સમગ્ર બસ સ્ટેશન પરિસર, મુસાફર વેઇટિંગ એરિયાની સફાઈ કરવામાં આવી. જેબી ગામિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત એસટી ડેપો જીઆરડીસી બસ સ્ટેશન અંકલેશ્વર ખાતે સફાઈ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત એસટી ડેપોના કર્મચારીઓ, સ્વામિનારાયણ ગ્રુપ અંકલેશ્વર મળી અને તેઓના સહયોગથી એસટી ડેપોનું પરિસરની સફાઈ કરવામાં આવી. તેમજ સ્વચ્છતા અંગે મુસાફરોને જાગૃતતા ફેલાય તે માટે સમજ પણ આપવામાં આવી. ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરતના શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડ યાત્રીઓ નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી સુરત જવા રવાના થયા હતા. શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળાભિષેક કરાવવાનો અનેરો મહિમા રહ્યો છે. ત્યારે સુરતના શિવશક્તિ મહાસંઘ દ્વારા 14મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડ યાત્રીઓ ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ખાતે આવી કાવડના કળશમાં પાવન સલીલામાં નર્મદાનું પવિત્ર જળ ભરીને હર હર મહાદેવના જયઘોષ સાથે પરત પગપાળા સુરત રવાના થયા હતા. આ શ્રદ્ધાળુઓ દર વર્ષે નિયમિતપણે નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં લઈને સુરત પરત ફરે છે. કાવડ યાત્રીઓ સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી સોમવારના રોજ વહેલી સવારે દુધેશ્વર महादेव जलाभिषेक करશે. हमारे 105 कावड़ है. हम दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे और भरूच से नर्मदा से भरे हम नीलकंठ महादेव मंदिर से कावड़ जल भरा है और दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे. जगातनगर, पालनपुर जगातनगर. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં ભવ્ય રેલી, વોર્ડ નંબર 2 માં પાણીની બોટલનું વિતરણ કરી સેવા કરવામાં આવી. ભરૂચમાં આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર દ્વારા મદીના હોટેલ પાસેથી પસાર થતી રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈ બહેનો માટે પાણીની બોટલનું વિતરણ કરી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આ અંગે કાઉન્સિલર શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે આ નાની સેવા માત્ર પાણીનું વિતરણ નથી, પરંતુ ભાઈચારા, માનવતા અને સેવા ભાવનાનું પ્રતીક છે. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનું સન્માન કરવું આપણી સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનસેવાનો આ સંકલ્પ સતત ચાલુ રહેશે અને સમાજના તમામ વર્ગોની સાથે રહી સેવા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા તેમજ વોર્ડ પ્રમુખ ઇકબાલ સદ્દુ, મોહસેન પટેલ સહિતના આ આગેવાનોએ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વ આદિવાસી દિવસની સૌ આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજરોજ અમારા વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા જે ખૂબ કહી શકાય કે મોટી આદિવાસી રેલી નીકળેલ હતી, એના અંદર એક નાની સેવા કરવાનો અમને મોકો મળ્યો
અને અમે પાણીની બોટલનું વિતરણ કર્યું. પાણીની બોટલ ફક્ત તરસ બુજાવવા માટે નહીં, પરંતુ એક આપસી ભાઈચારો, માનવતા ને એક મિસાલ મજબૂત કરે તેની માટે આ કાર્યક્રમ હતો. અને આદિવાસી સમાજના તમામ ભાઈઓ બહેનો અને ભારતના દરેક નાગરિકને આજના દિવસની અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. ઝઘડિયામાં સેવા રૂરલ ખાતે 45 પથારીઓનું અદ્યતન NICU શરૂ. ઝઘડા સ્થિત સેવા રૂરલ ખાતે 45 પથારીઓની ક્ષમતા ધરાવતા અદ્યતન નવજાત ઘનિષ્ઠ સારવાર કેન્દ્રનું 8 ઓગસ્ટ 2026ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના આર્થિક સહયોગથી તૈયાર થયેલા કેન્દ્રનું ઉદ્ઘાટન કંપનીના ચેરમેન સ્વરૂપા પીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, DDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. NICUમાં વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ, સ્તનપાન રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. ફૂલ ટાઈમ બાળ રોગ નિષ્ણાંત તથા તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફની સેવા પણ મળશે. આ કેન્દ્રથી ઝઘડિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને સમયસર સારવાર મળી રહેવાની સાથે નવજાત શિશુ મરણ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. આ નવી સુવિધા ખાસ કરીને ગ્રામ્ય અને આસપાસના વિસ્તારોમાં સમયસર અને ગુણવત્તાયુક્ત નવજાત સારવાર ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. NICUમાં વેન્ટિલેટર, ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ, ઇન્ફ્યુઝન પંપ, મોનિટરિંગ સાધનો તેમજ માતાઓ માટે સ્તનપાન રૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી નવજાત શિશુઓને સંપૂર્ણ કાળજી મળી શકે. અહીં ફૂલ ટાઈમ બાળ રોગ નિષ્ણાંતોની ટીમ સાથે તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફ 24/7 સેવા આપશે. ગંભીર સ્થિતિમાં જન્મેલા અથવા તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતા નવજાત શિશુઓને હવે મોટા શહેરોમાં રિફર કરવાની જરૂરિયાત ઘટશે. આ કેન્દ્રથી ઝઘડિયાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નવજાત શિશુ મરણ દર ઘટાડવામાં તેમજ માતા શિશુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં નોંધપાત્ર ફાળો મળશે. ન્યૂબોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ઘનિષ્ઠ નવજાત શિશુ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 45 પથારીના ન્યૂબોર્ન ICUમાં બધી જ અદ્યતન સવલતો જેમ કે વેન્ટિલેટર, ઇન્ફ્યુઝન પંપ, ઓક્સિજન, એક્સરે વગેરે ઉપલબ્ધ છે. આ ન્યૂબોર્ન ICU બનાવવામાં, કન્સ્ટ્રક્શનમાં અને સાધનો લાવવામાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજનો આર્થિક સહયોગ મળ્યો છે અને અમને આશા છે કે આ ન્યૂબોર્ન ICU થકી આપણા વિસ્તારમાં બાળ મૃત્યુનો ઘટાડો લાવવામાં વધુ ઝડપી પ્રગતિ પ્રદેશ કરી શકશે. ભરૂચ જંબુસરના સારોદ ગામની સીમમાં દીપડો દેખાયો, ગ્રામજનોમાં ફફડાટ. સારોદ ગામની સીમમાં એક JCB ચાલકની નજર દીપડા પર પડતા તેણે સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. દીપડાનો વિડીયો સામે આવતા આસપાસના ગામોના લોકોમાં પણ ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે માત્ર 2 દિવસ અગાઉ નજીકના ડાભા ગામમાં દીપડાએ 5 પશુઓનો શિકાર કર્યો હતો. ત્યારબાદ હવે સારોદ ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ છે. દીપડાની સતત હિલચાલને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરી દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, ડીજેના તાલે નાચતા ગાતા યુવાનોની વિશાળ રેલી. અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા. ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં આંખ ફરકનો જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા. હાઈકોર્ટ દ્વારા નવા નિયમો પાછા ખેંચાતા વકીલોમાં ખુશીનો માહોલ. ફટાકડા ફોડી ઉજવણી કરી. હાઈકોર્ટ દ્વારા નવા નિયમો પરત ખેંચાયા. વકીલો દ્વારા અગાઉ નોંધાવાયો હતો વિરોધ. હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટી કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન. રોટરી ક્લબો, ભરૂચ ફેમિના ક્લબ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન યોજાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો, નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.